સત્ય દાના જો બંધ કરતો ને એટલે અને એસી ચાલુ કરતો. સત્યનારાયણ દેવની કથા. વ્રત વિધિ. પહેલો અધ્યાય. એક વખત અયોધ્યાની નજીક આવેલા નૈમિષાદ નારાયણમાં રહેનારા સૈનિક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણેમાં ને જાણનારા સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા. હે મહાપ્રભુ મહામુનિ, કયું વ્રત કરવાથી તપ કાર્યોને વાંછિત ફળ પ્રાપ્તિ થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ. એ આપ મને કહો. સૂત ઉવાચ. કોઈ કાળના વિશે દેવ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં એવો પ્રશ્ન જ કર્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉત્તર આપ્યો હતો તે આજે હું તમને કહું છું. તે તમે સાવધાન થઈને સાંભળો. એકડા નારદો યોગી. આ પ્રશ્ન શ્રી કૃષ્ણને કરતા પહેલા નારદ ઋષિએ એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર કૃપા કરવા હેતુથી આવ્યા હતા. મનુષ્ય લોકમાં અનેક માણસો નાના નાના પ્રકારના કલેશ અને યોનિઓના જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખ ભોગવે છે અને પોતાના કર્મ એ કરીને કલેશ પામે છે. એવું તમને જોયું. કયો ઉપાય કરવાથી આ સર્વને મનુષ્ય લોકો દુઃખ કલેશ અને દુઃખ થાય? એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુલોકમાં ગયા. ત્યાં શુક્લવર્ણ, ચતુર્ભુજ અને હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મનાયન કરેલા તથા પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે. એવા સર્વોત્તમ શ્રી નારાયણ ભગવાનને નારદ ઋષિએ તેમની સ્તુતિની વંદન કરવા સારું આરંભ કર્યો. નારદજી કહે છે, વાણી અને મનથી પણ અતીત એવા અનંત શક્તિરૂપ તમને હું નમસ્કાર કરું છું. તમો આદિ, મધ્ય અને અંત આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાવનારો સદ્ગુણો થવાને આપ સર્વથી પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો. આ પ્રમાણે શ્રી ભગવાન વાંચો. આ પ્રમાણે નારદજીએ કહેલી શ્રુતજી સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ નારદજીને કહે છે, હે નારદ ઋષિ, તમે સો હેતુથી રાખી અહીં આવ્યા છો અને તમારા મનમાં જે કાંઈ હેતુ હોય તો મને તમે કહો, તેનો ઉત્તર હું તમને કહીશ. નારદ ઉવાચ. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે કે હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા મનુષ્યો અનેક કલેશયુક્ત એવી અનેક યોનિઓમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચી પચી રહેલા છે. હે પ્રભુ, તે માટે મનુષ્યમાં દુઃખ જે કોઈ સહેલા ઉપાયે શાંત થાય એવો ઈલાજ આપની કૃપા મારા ઉપર હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવા ઈચ્છું છું. શ્રી ભગવાન ઉવાચ. એવા નારદ ઋષિના વચન સાંભળી શ્રી કૃષ્ણ કહે છે કે હે શ્રેષ્ઠ નારદ, તમે ઘણી સારી વાત મને પૂછી. લોકો ઉપર કૃપા કરવા એવી તમારી ઈચ્છા છે તો જે વ્રત કાર્યોથી તમે કહેલા બધા પીડારૂપી મોહ માયાથી તે લોકો મુક્ત થાય એવો ઉપાય હું તમને કહું છું, તે સાંભળો. હે નારદ, ઘણું પુણ્ય આપવાવાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે. તે મારી સાથે તમારો સ્નેહભાવ હોવાથી હું તમને હમણાં જ કહું છું. સત્યનારાયણનું વ્રત ઉત્તમ પ્રકારે અનેક વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામે છે અને દેહ છૂટ્યા પછી પણ પરમ લોકમાં મોક્ષ પામે છે. શ્રી નારદ ઉવાચ.
આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળીને શ્રી નારદજી પૂછે છે કે તે વ્રત કરવાથી શું ફળ મળે છે, તેનું વિધિ કેવી છે એ તમે મને કહો. એ વ્રત ક્યારે કરવું, ઉપરાંત પૂર્વ વ્રતમાં કોણે કરેલું એ સવિસ્તાર હકીકત મને કહો. શ્રી ભગવાન ઉવાચ. ભગવાન કહે છે, એ નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરે મટાડનારું અને ધન ધાન્યને વધારવાળું છે. એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતાની આપવાવાળું છે, જેમ પુરુષોને વિજય આપવાવાળું છે. આ વ્રત ગમે તે દિવસે શ્રદ્ધાથી કરવું. ઉપવાસ રહીને સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગાવાલા ઈષ્ટદેવ મિત્રને બોલાવીને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘઉંનો લોટ, સવાયો લઈને તેમાં ઘી ખાંડ નાખી શીરો બનાવી કહીને ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનારને ઘઉંના લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવું. બધી વસ્તુઓ સરખી એટલે કે સવાઈ ચતુર્થ લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપી અને શ્રી સત્યનારાયણ વ્રત કથા પોતાના સગા વાલા ઈષ્ટ મિત્રો સાથે સાંભળવી. તે પછી પોતાના સગા વાલાને બ્રાહ્મણો સાથે ભોજન કરવું. પ્રસાદ લીધા પછી ભક્તિ કરી અને સત્યનારાયણ આગળ નૃત્ય તથા ગાયન કરવું. આવી રીતે નદી કાંઠે ઉપર આવેલા દેવાલયમાં એનું વ્રત કરીને સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાની ઘેર જવું. આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણું કહીને કલયુગમાં રહેનાર અનેક તહેની પીડાથી પીડાતા લોકો આ સહેલા ઉપાયવાળા મોટા દુઃખોમાંથી મુક્ત થવા માટે ઘણા સરળ ઉપાય છે. પ્રથમ અત્યંત સંપૂર્ણ અભ્યાસ. સુતજી કહે છે, એક કથા કહું છું. તે પૂર્વ રમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનારા એક બ્રાહ્મણ અત્યંત નિધન હતો. ભૂખે તરસે પીડાયેલો એ બ્રાહ્મણ આકુળ વ્યાકુળ થઈને રોજ કાશી ક્ષેત્રમાં ફરતો અને દુઃખિત બ્રાહ્મણોને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા શ્રી ભગવાનને જોયા. તેથી ભગવાને પોતાનું રૂપ બદલી ગયડા બ્રાહ્મણનું રૂપ લઈને દારિદ્ર્ય બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, અત્યંત દુઃખિત એવા તું આ પૃથ્વી પર સારું ફરે છે. હું તારું વૃત્તાંત સાંભળવા ઈચ્છું છું. માટે હે બ્રાહ્મણ, શ્રેષ્ઠ મને તે કહે. બ્રાહ્મણ વાંચો. ત્યારે દારિદ્ર્ય બ્રાહ્મણે કહ્યું કે હું ભિક્ષા માંગવા સારું પૃથ્વી ઉપર ફરું છું. માટે મારું દારિદ્ર્ય દૂર થાય એવી કોઈ ઉપાય આપ જણાવું, કૃપા કરીને મને કહું. વૃદ્ધ બ્રાહ્મણો વાંચો. એવું દારિદ્ર્ય બ્રાહ્મણનું વચન સાંભળી ગયો બ્રાહ્મણ કહે છે કે હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કલયુગના વિશે પૂજન કાર્યથી આપનારા એવા પ્રત્યક્ષ છે. શ્રી સત્યનારાયણ કહે છે કે હે બ્રાહ્મણ, તું એ સત્યદેવનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખોથી મુક્ત થાય. શ્રી બ્રાહ્મણનું રૂપ બદલાતા ગળા બ્રાહ્મણે પછી દારિદ્ર્ય બ્રાહ્મણને વ્રતનું સર્વ વિધાન કહ્યું. પોતે અત્યંત થયા અને ગળા બ્રાહ્મણને કહેલું વ્રત હું ક્યારે કહીશ એવા ઉત્કાંઠથી દરિદ્ર માણસ તે વિચારથી આખી રાત ઊંઘ ન આવી. બીજે દિવસે સૂર્યોદય થયો ત્યારે દરિદ્ર બ્રાહ્મણે હું આજે સત્યનારાયણનું વ્રત કહીશ એવો સંકલ્પ કરીને હંમેશાને રિવાજ મુજબ ભિક્ષા માંગવા ગયો હતો. એ દિવસે હંમેશા કરતાં તેને બ્રાહ્મણે ઘણું દ્રવ્ય મળ્યું. તે મળતાની વાત તે દિવસે બ્રાહ્મણે સગા સંબંધી ઈષ્ટ મિત્રો વગેરે બોલાવીને સત્યનારાયણનું વ્રત કહ્યું. એ બ્રાહ્મણે પૂર્વ ભક્તિથી સત્યનારાયણ વ્રતનું પૂજન કરતા થોડા વખતમાં દરિદ્રતા દૂર થઈ.
બ્રાહ્મણ મુક્ત થઈ અણગણી સંપત્તિનો માલિક થયો. શ્રી સત્યદેવ વ્રત અને પૂજનથી કલયુગના વિશે અનુભવ થયો તથા થશે. સત્યનારાયણ વ્રતના એટલે કે ઐશ્વર્ય આપનારું સામર્થ્ય છે. પછી તે બ્રાહ્મણે દર મહિને આ વ્રત પર્વની અને દિવસે પૂનમને દિવસે સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન કરતો અને પુણ્યથી બ્રાહ્મણ અને સર્વ પાપોથી મુક્ત થઈને અત્યંત દુર્લભ મોક્ષ પામ્યો. જે દર વખતે શ્રી સત્યદેવ વ્રતનું તથા પૂજન પૃથ્વી ઉપર કરશે તે જ વખતે મનુષ્ય સર્વ દુઃખેથી મુક્ત થશે. હે ઋષિઓ, શ્રી સત્યનારાયણે નારદ ઋષિએ કહેલા સહેલો ઉપાય અને વાસના પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન કર્યું તે મેં આપને સિંહ કહું છું. એ સિવાય બીજું આપ શું શ્રવણ કરવા ઈચ્છો છો તે કહો. એવું સુસુતજી ભાષણ સાંભળીને ઋષિઓ કહે છે કે હે મુનિ, આપના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વીમાં કોણે પ્રથમ કળયુગમાં અને કયું વ્રત, આ વ્રત વિશે સર્વ હકીકત સાંભળવાની અને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને એમને આ વ્રત શ્રદ્ધા ઉત્તમ થઈ છે. એવું ઋષિઓનું વચન સાંભળીને સુતજી કહે છે હે સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર એ છીએ કોણે કહ્યું તે આપને કહું છું. એ સાવધાન થઈને સાંભળો. પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે પોતાના સગાવાલા ઇષ્ટમિત્રો સાથે શ્રી સત્યનારાયણનું વ્રત કરતો હતો. એવામાં સિંહ એક કઠિયાળો લાકડો ભારો માથા ઉપર લઈને વેચવા એ કાંઠે આવ્યો. એના માથા ઉપરનો ભારો દરવાજાની બહાર મૂક્યો જ્યાં સત્યનારાયણ દેવની પૂજા થતી હતી. ત્યાં ગયો અને સત્ય તરસ્યો હતો. એને એક ચિત્ત થઈ તે બ્રાહ્મણે તેને કરેલા પૂજન જોયું અને વ્રતની વિધિ પણ જોઈ. એ બ્રાહ્મણને ઘણા આદર ભાવથી નમસ્કાર કરીને બોલ્યો, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શું શાનું વ્રત કરો છો અને આવું કયું વ્રતથી શું ફળ મળે છે તે મને કહો. કૃપા કરીને મને કહો. બ્રાહ્મણ કહે છે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત સર્વ કામના પૂર્ણ કરવાવાળું એવું વ્રત કરું છું અને મેં આ વ્રત કર્યું તે દિવસથી શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદ કરીને મેં ધન્યધાન થઈ અને મોટી સંપત્તિ મેળવેલી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખેથી સત્યનારાયણ દેવનું વ્રત લાકડાના ભારાવાળાએ સમજી લઈને તેને બ્રાહ્મણને આપેલો પ્રસાદ ભક્ષણ કરીને પાણી પીધું અને હરખાતો નગર તરફ ગયો. પછી બીજે દિવસે ભારો વેચનાવાળું સારું જતી વખતે શ્રી સત્યનારાયણ દેવ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો કે આ ભારાની કિંમત શહેરમાં જઈને મળશે તે બીજા કારણે નહીં ખર્ચું, પણ આ પૈસા સત્યદેવ વ્રત કરીશ એવો નિશ્ચય કરીને ભારો માથે મૂકીને ચાલતો થયો. એક સુંદર નગર જ્યાં શેઠ સાહુકાર લોકો રહેતા તે મહોલ્લામાં આવ્યો. ત્યાં શેઠ અને તેની જૂની કિંમત મળે એના કરતાં બમણી કિંમત આપીને ભારો લીધો. ભારાવાળાને બમણી કિંમત મળતા જ ઘણો આનંદ થયો અને તે પાકેલા કેળા, ખાંડ, ઘી, ઘઉંનો લોટ વગેરે લીધા અને સવા શેર પ્રમાણે સામગ્રી થઈ તે જ બીજી પૂજાની સામગ્રી લઈને ઘેર આવ્યો ને સગાવાલા ઇષ્ટમિત્રો તથા બ્રાહ્મણોને બોલાવીને વિધિપૂર્વક આ વ્રત કર્યું. સુતજી કહે છે પેલો ભારાવાળાએ આ વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈને આ લોકમાં સર્વ સુખ ભોગવીને સત્યપુર એટલે તો વૈકુંઠમાં ગયો. સત્યનારાયણ એવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કરતા દ્વિતીય અંતર સંપૂર્ણ. ત્રીજો અધ્યાય. પૂરણ સુતજી કહે છે હે સૈનકાળ ઋષિઓ, ફરી આપના શ્રી સત્યનારાયણ દેવના વ્રતથી કથાનો બીજો ઇતિહાસ કહું છું તે તમે સાંભળો. પૂર્વ ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તે જીતેન્દ્ર સત્યવાદીને દરેકે દિવસે મંદિરમાં દર્શન જઈને બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય આપી સંતોષ પામતો
હતો. તે ઉલ્કામુખ રાજાની પત્ની નામે સાથે ઘણી સારી સ્વભાવની અને કમલમુખી અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામીની સાથે ભદ્રશીલ નદી કાંઠે તે અને સત્યદેવનું વ્રત કર્યું. એવામાં નદી કાંઠે સાધુ નામનો એક વાણિયો ધન ધાન વેપાર અર્થે ઘણી મોટી જવાહિર વગેરે લઈને નીકળ્યો હતો. તેને નદી કાંઠે પોતાના સગાવાલા લાવી તે રાજા વ્રત કરતો હતો તેની પાસે જઈને વિનંતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કર્યો. સાધુ વાચ. સાધુ વાણીઓ પૂછે છે કે હે મહારાજ, આપ શ્રી ઘણી જ ભક્તિ સાથે એકચિત થઈ આ વખતે શું કરો છો તે મને કહેશો એ હું ઈચ્છું છું. રાજા વાચ. એવા એક પ્રકારે સાધુ નામે વેપારી વચન સાંભળીને રાજા ઉલ્કામુખ કહે છે કે સાધુ વેપારી શ્રી મહાવિષ્ણુ સત્યદેવ, જેના મહિમાનો કોઈ પાર ન આવે એવા તેજસ્વી છે, તેનું પુત્ર તથા ધન ધાન્ય સંપત્તિ મળે છે. એ હેતુથી મારા સગાવાલા ઇષ્ટ મિત્ર સાથે વ્રત પૂજન કરું છું. એવું રાજાનું વચન સાંભળ્યું સાધુ વાણિયાએ ઘણા આદારથી કહ્યું કે આ વ્રતની વિધિ મને સવિસ્તાર કહો. હું નિશ્ચિત આપના કયા મુજબ આ વ્રત કહીશ, કેમ કે મને પણ સંતતિ નથી, અને આપના કયા પ્રમાણે આ સત્યદેવનું વ્રત કરવાથી સંતતિ થશે તો હું ચોક્કસ વ્રત કરીશ. આમ કહી વેપાર અર્થે દેશાંત જવું પડે છે. હરખા તો પોતાની ઘેર ગયો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચિત કર્યો કે જ્યારે મને સંતાનથી થશે ત્યારે આ વ્રત કરીશ. એવું લીલાવતી નામની પોતાની પત્નીને વાણિયાએ કહ્યું, અને બીજે દિવસે તેની પત્નીએ પોતાના ધર્મ પ્રમાણે ચાલનારો અને નારી એવો પોતાના સ્વામી સાથે હરખાથી ઋતુવાળી થયેલી સત્યનારાયણની પ્રસાદીથી ગર્ભવતી થઈ, અને 10મે મહિને રત્ન જેવી એક કન્યા થઈ. પખવાડીએ અને ચંદ્રમાના દિવસે મોટો થતો જાય એવી રીતે તે પ્રમાણે મોટી થતી ગઈ. એનું નામ કલાવતી રાખવામાં પાડ્યું. તેની સાધુ વાણિયાની પત્ની શ્રી કલાવતી પોતાના સ્વામીને મધુર વચનમાં કહેવા લાગી કે હે પ્રિય સ્વામી, આપે મને શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કથા કયા કારણથી કરતા નથી. એવું આપની સ્ત્રીનું મધુર વચન સાંભળીને સાધુ વાચન બોલ્યો, હે પ્રિય, એ વ્રત આપણને કલાવતી કન્યાના લગ્ન પ્રસંગે કરીશું. આ પ્રમાણે સાધુ અને પોતાની સ્ત્રીને સમજણ આપીને બીજા નગર વેપાર અર્થે ચાલ્યો ગયો. અહીંયા કલાવતી બાપને ઘેર દિવસે મોટી થતી ગઈ. પછી લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યા પોતાની બહેનપણી સાથે પોતાના નગરમાં એક દિવસ ધર્મશીલ સાધુ વાણિયાએ તેને જોઈને મુનિ મન કન્યા માટે વર શોધવાનો સંકલ્પ કર્યો અને કહ્યું કે જો આપની કલાવતી કન્યા માટે યોગ્ય ઉત્તમ વર શોધી લાવો. એવી આજ્ઞા આપીને હે મુનિ કંચન નામના નગરમાં આવી પહોંચ્યો. ત્યાંથી એક સુંદર ઉપાડો વાણિયો અને પુત્ર લઈને મુનિમ પોતાના નગરમાં પાછો આવ્યો. ત્યારે ગુણવાન અને સુંદરવાન વાણિયાના પુત્રને સાધુ વાણિયાએ જોઈને પોતાના બધા જ નાતીલાઓને, સગાવાલાઓને, ઈષ્ટ મિત્રોને ભેગા કરીને હર્ષથી વિધિ પ્રમાણે પોતાની કન્યાનું લગ્ન કર્યું. પરંતુ એ વખતે સાધુ વાણિયો કન્યાના લગ્ન સમયે પણ સત્યનારાયણ દેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. એને કારણે સત્યનારાયણ દેવ તેના ઉપર કોપાયમાન થયા. આ વખતે ઘણા દિવસ વીતી ગયા પછી પણ પોતાનું કાવ્ય અર્થ ચતુર્વાણે પોતાના જમાઈ સાથે લઈને વેપાર અર્થે પરદેશ ગયો ને સિંધુ સમિત રત્નાપુરી નામના નગરમાં તે પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. તે પછી ત્યાં ચંદ્રકેતુ નામના રાજાના શોભાયમાન શહેરમાં ગયો. એવામાં શ્રી કરુણા સાગરના સત્યનારાયણ પ્રભુને સાધુ વાણિયા જૂઠું બોલનારો જાણીને એના માટે મોટું દુઃખના બંધન, તિરસ્કાર વગેરે ઘણો દુઃખ પ્રાપ્ત થયો. એવો શ્રાપ મળ્યો. એટલામાં તો ત્યાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે રહેતો હતો. ત્યાં ગામના રાજા ખજાનો તોડી ધન દાન સાધુ વાણિયો રહેવા ઘરમાં સંતાઈ ગયો અને ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા. તે
જોઈ ચોર ત્યાં સસરો અને જમાઈ સૂતા હતા ત્યાં ધન નાખી અને છાનો માનો ત્યાંથી નાસી ગયો. એ પછી સિપાહીઓ જે ઠેકાણે જમાઈ અને સાધુ વાણિયો હતો તે રાજાનું ચોરેલું ધન પડેલું હતું અને સાધુ વાણિયાએ ત્યાં તે જમાઈને કેદ કરી અને બાંધી અને લઈને ગયા અને ઘણા આનંદથી દોડતા આવીને રાજાને કહ્યું કે મહારાજ, અમે 2 ચોર પકડીને આવ્યા છીએ. તમને જોઈ હુકમ કરશો. એવું સાંભળી રાજાએ ચોરનો જોવાનો વિચાર કર્યો. વિચાર કર્યા વગર જ એકદમ તેની શિક્ષા આપવાનો વિચારતા સિપાહીઓ એમને સખત બાંધીને મોટી કેદમાં પૂરી દો. એવું શ્રી સત્યનારાયણની માયા મોહથી થયેલો ચંદ્રકેતુ રાજાએ કોઈનું સાંભળ્યું નહીં અને ચોરાઈ ગયેલું ધન પણ લીધું. એની સાથે આ અવિચારે સાધુ વાણિયાનું ધન પણ લૂંટી લીધું. બીજી તરફ સત્યનારાયણના શાપથી તે સાધુ વાણિયાની સ્ત્રી પણ ઘણી દુઃખી થઈ ગઈ. પોતાના ગામે પોતાનું ઘરમાં મૂકેલું ધન પણ ચોરાઈ ગયું અને સાધુ વાણિયાની લીલાવતી ઘણા દુઃખોથી તેને ઘણી તરસ, ભૂખ અને ઘેર ફરવા લાગી. તેની કન્યા કલાવતી પણ દરરોજની જેમ ઘેર ભીખ માંગવા લાગતી હતી. એક દિવસ તેની કન્યા ઘણી જ ભૂખ તરસ લાગવાથી આકુળ વ્યાકુળ થઈને એક બ્રાહ્મણના ઘેર ગઈ. ત્યાં સત્યનારાયણની વ્રતનું પૂજન થતું હતું. એ વ્રતની પૂજન જોતા તેને ઘણો આનંદ પામીને ત્યાં બેઠી અને શ્રી સત્યનારાયણની કથા સાંભળીને શ્રી સત્યનારાયણની પ્રાર્થના કરી કે મારું દુઃખ મટે અને મારા મા બાપ સ્વામી મને મળે. એવા આશીર્વાદથી સત્યનારાયણ દેવ પાસે માંગી અને બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈને રોજ ના કરતા ઘણી મોડી ઘરે પહોંચી ને ઘરમાં આવતા તેની મા કલાવતીને નામ કન્યાને પૂછે છે કે હે પુત્રી, આજે તારો આટલું રાત સુધી કેમ રોકાય? તું ક્યાં? તારા મનમાં શું છે? કલાવતી કન્યાએ માને ઉતાવળે કહ્યું કે હે મા, હું બ્રાહ્મણના ઘેર મનમાં ધારેલું કામના પૂરું પાડનારું એવું વ્રત પૂજન કથામાં બેઠી હતી. આવું કન્યા સાંભળતા જ તે સાધુ વાણિયાની સ્ત્રીને કલાવતીને શ્રી સત્યનારાયણનું પૂજન કરવા સારું તત્પર થઈ ગઈ. એ મહાસતી વાણિયાની સ્ત્રી પોતાના સગાવાલા ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણનું વ્રત કરવા બેઠી અને પોતાના સ્વામી તથા જમાઈને પોતાનું ઘર જલ્દીથી આવે એવા હેતુથી ધાઈ પૂજન કરવા લાગી. એ પૂજન કરતી વખતે સત્યનારાયણ પાસેથી હર ઘડીએ એવો વર માંગતી હતી કે હે સત્યનારાયણ ભગવાન પ્રભુ, મારા સ્વામી અથવા જમાઈનો અપરાધ અને ક્ષમા કરો. આપ જ યોગ્ય છો. એવી લીલાવતી સાધુ વાણિયાની સ્ત્રી પ્રાર્થના કરતી હતી કે વ્રત કરતી પૂજનથી હે ભગવાન સત્યનારાયણ પ્રભુ સંતોષ પામ્યો છે. મારા માયારૂપી ભગવાનના સત્યદેવને ચંદ્રકેતુ નામના રત્નપુરીના કાજે જેને લીલાવતીના સ્વામી તથા જમાઈને બંદી ખોરમાં મૂક્યા હતા તેને સ્વપ્નમાં આવી આજ્ઞા કહી, હે રાજા, તું નિરપરાધીને 2 વાણિયાને સવારે બંદી ખોરમાંથી છોડી દેજે અને તેમનું જે સગળું ધન હરી લીધું છે તે સગળું પાછું આપી દેજે. આદર સંસ્કારથી તેમને વિદાય કરજે. નીકળ તારા પુત્ર અને તારા કુળનો નાશ કરીશ. એ પ્રમાણે રાજાએ સ્વપ્નમાં જાણવાની ભગવાનની સત્યનારાયણની અંતર ધ્યાન થઈ ગયા. રાજાએ પ્રાતઃકાળ સભામાં પોતાના સગાવાલા સિપાહીઓને બોલાવી આજ્ઞા કરી કે વાણિયાના પુત્ર અને વાણિયાને હમણાં જ છોડી લાવો. એવી રાજાની આજ્ઞા થતાં સિપાહીઓએ 2 જણાને બંદી રાખી અને સભામાં બોલાવ્યા અને બધી વાત કહી. વિનય સાથે જણાવ્યું, હે મહારાજ, આપણા બંનેના મુક્ત કરી આપણી પાસે લાવ્યા. ત્યાં 2 બંદી મુખથી છૂટેલા વાણિયાએ પુત્ર અને રાજાને ઘણી નમ્રતાથી નમસ્કાર કર્યા. પોતાના પૂર્વના કહેલા પ્રમાણે અને ભયભીત થઈને બોલ્યા વગર ઘણા જ ગરીબ વાણિયાના પુત્રને જોઈ ચંદ્રકેતુએ ઘણા આદરથી ભાવથી કહ્યું, આ 2 વાણિયાઓ પુત્ર આજથી કર્મના અંતરાય કરીને મોટું દુઃખ ભોગવ્યું હતું. પછી કોઈનો પણ ભય નથી. આ આજ્ઞા થતાં જ પગની બેડીઓ તોડી નાખી, હજામત કરાવી અને વસ્ત્ર ગયણા આપીને સંતુષ્ટ કરીને 2 જણાએ પોતાની પાસે બેસાડીને અને સાથે વાતચીત કરીને ઘણો સંતોષ પામ્યા અને કહ્યું કે પ્રથમ આટલું ધન હરણ કર્યું હતું, બમણું આપ્યું, જેના કરતાં બમણું આપ્યું. ચંદ્રકેતુ રાજાએ તેને છોડી અને તમારા પોતાના ઘરે જાઓ.
આપે મને રાજાનો હુકમ થતા તરત જ સાધુ વાણિયાએ વંદન કરી અને આશીર્વાદ લઈ અને પોતાની ઘેર જવા નીકળ્યા. અધ્યાય 4. સુતજી ઉવાચ. સુતી કહે છે, સાધુ વાણિયો મંગળયુક્ત યાત્રા કરવા તૈયાર થયો. રાજા પાસેથી ધન ઢેકડું બ્રાહ્મણે વેચી આપી પોતાને નગર તરફ જવા નીકળ્યો. દૂરથી સાધુ વાણિયો નાવ દરિયામાં જોઈને એક ઠેકાણે લંગર કરેલું શ્રી સત્યનારાયણ પ્રભુને સાધુ વાણિયામાં પૂછવાની ઈચ્છા થઈ. તેને પરમ બ્રહ્મ સત્યનારાયણ દેવે સંન્યાસી બની 52 રૂપ લઈ એને ઠેકાણે સાધુ વાણિયોનું વાહન હતું ત્યાં આવ્યું. તા વાહનમાં શું છે? સંન્યાસી બ્રાહ્મણનો આ પ્રશ્ન સાંભળીને બંદીખાનાથી હરખાતો છૂટેલા વાણિયાએ પુત્ર સંન્યાસી થઈને મસ્કરી કરવા લાગ્યો. એ સંન્યાસી બાવાએ, આપ મારા રૂપિયા લઈ લો એવા ઈચ્છા કરું છું. વાહનમાં વેલા પાંદડા વગેરે ભરેલા છે એવું તેની ઠેકાણ. કઠોર વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવનું તારું વચન સત્ય હો. આ પ્રમાણે કહેલા સંન્યાસી સાધુએ વાણિયાની ઘેર જઈને દરિયા કિનારે ઊભો હતો. ત્યાં સંન્યાસી બાવો ગયો અને ત્યાં જઈને બેસી ગયો. પોતાનું નિત્યકામ કહીને વાહન પર પાણી ઉતારવા લાગ્યું અને ચમત્કાર જોઈને સાધુ વાણિયો ઘણો વિશ્રામ પામ્યો. વાહનમાં જુએ છે તો બધે પાંદડા અને સૂકા પાંદડા એકદમ શોકથી ભયભીત થઈ ગયો. એટલે તો જમાઈ એવું જ બોલે છે કે શા માટે શોક કરો છો? તમે હમણાં જ આવેલા સાધુ મહારાજનો શાપ મળ્યો છે. એમને બોલાવી તેમની ક્ષમા યાચના કરો. એવું જમાઈ બોલવાથી તે વાણિયા તે સંન્યાસી પાસે જઈને આદરથી બોલ્યા અને મુનીશ્વરની ક્ષમા યાચના કરી વ્યાકુળ થઈને તેમની માફી માંગી. સંન્યાસી કહે છે કે વાણિયા, તું રડીશ નહીં. તારી પૂજાથી બહિર્મુખ થઈને હું સંતોષ પામ્યો છું અને ઈષ્ટ બુદ્ધિવાળા તારા આજ્ઞાથી ઘણા દુઃખ ભોગવવા પડ્યા છે. એવું વાક્ય સાંભળીને સત્યદેવની સ્તુતિ કરવા લાગ્યો. સાધુ વાણિયો કહે છે કે હે દેવ, આપની માયાથી બ્રાહ્મણો સર્વ દેવ મોહિત થયા છે. એવા દેવ છતાંય હે પ્રભુ, આપના વૈભવ જાણવા માટે મોટું આશ્ચર્ય થયું છે. તો હું આપના માણસ અને તારું એવી માયા જાળમાં શું કામ ફસાય છે? મારી સંપત્તિ કક્ષા પ્રમાણે આપની વિધિપૂર્વક વ્રત કરીશ. હે, મારા વાહનમાં ધન વગેરે જોયા અને કપટ ભાવથી હું ખોટું બોલ્યો છું. એવી મારું રક્ષણ કરવા આપ સમર્થ છો. વાણિયાનું વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવ સંતોષ પામ્યા અને સાધુ વાણિયાને મન ઈચ્છા ફળ આપી અને અંતર્ધાન થયા. એટલામાં સાધુ વાણિયો જુએ છે પોતાનું વાહન પ્રમાણે ધનથી ભરેલું છે. આવું આશ્ચર્ય જોતા સાધુ વાણિયો કહે છે, સત્યનારાયણ પ્રસાદી થકી મારું ઈચ્છિત મન પૂર્ણ થયું છે. તેથી એવું સત્યનારાયણનું પૂજન કર્યું. એને સત્યનારાયણનું પૂજન કરે છે. પછી સાધુ વાણિયો સત્યદેવની કૃપાથી સુખ થયો અને વાહન તૈયાર કરવાથી પોતાના દેશ તરફ વાહન બેઠેલા જમાઈ સસ્યો કહે છે કે હે જમાઈ, મારી સુંદરપુરી નગરી દેખાય છે, એ જુઓ. પછી પોતાનું ઘરનું રક્ષણ કરવા વાળાને સિપાહીને ઘરે મોકલ્યો અને કહેવામાં મોકલ્યો. વર્તાનમાં કહેવા મોટો મોકલ્યો અને વાહનમાં ઉતરેલા સિપાહી રત્નપુર જઈને સાધુની ઘેર જઈને સ્ત્રીને જોઈને આગળ હાથ જોડ્યા અને સાધુની સ્ત્રીને પોતાના સ્વામી જમાઈ ઘેર આવ્યા છે એ વાત કરી. એ સિપાહી બોલવું સાંભળીને સાધુ વાણિયાની સ્ત્રી હસવાળી થઈ ગઈ અને સત્યદેવનું અને વખતે પૂજન કરતી હતી તે કન્યાને કહેવા લાગી, તું સત્યનારાયણનું પૂજન કર, પછી તું ઘેર આવ. મારી વાલી કન્યાના સ્વામીના દર્શન હેતુ હું જાઉં છું. પ્રસાદ અને તેની દીકરી કલાવતી પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીનું દર્શન કરવા માટે તૈયાર થઈ ગઈ. તે અપરાધ થઈ સત્યદેવનો કોપામાન થયા અને દયામાં તેની વાહન અદૃશ્ય થવા લાગ્યું. જલ્દીથી કલાવતી કન્યાએ પોતાના સ્વામી દીઠો નહીં. એના ઉપરથી કેટલું દુઃખ શોક થયો. જેમ પવનના કેળાનું પાંદડું ઝાડ એકદમ ભોય પર ઢળી પડે, એકદમ રોતી કરતી તે ભોય પર પડી ગઈ. સગાવાલા બધા જ ગભરાઈ ગયા
આ શું આશ્ચર્ય થયું છે? એવામાં જ પછી લીલાવતી પોતાની ભયભીત થયેલી પોતાના સ્વામી વિલાપ કરતી પોતાને સ્વામીને કહે છે કે જોતામાં આપણા જમાઈને વાહનમાંથી અર્ધશક થઈ ગયો છે. આ કોઈ કારણસર નહીં, પણ કોઈ દેવનો અપરાધ થયો છે. એવું સત્યનારાયણ મહાત્મા કોઈ શક્તિમાન છે એવું કહી લીલાવતી પોતાના કુટુંબીજનો સાથે શોક કરવા રડવા લાગી. પછી પોતાની કન્યા કલાવતીને ખોળે બેસાડી વખતે દુઃખથી રડવા લાગી. પછી કલાવતીએ પોતાના સ્વામી મળી ગયો છે એ હેતુથી પોતાના સ્વામીને પાદુકાઓ લઈને પોતાની સાથે સતી થવા જાય છે. આમ કન્યાને બળી મળવાને તૈયાર થયેલી જોઈને જે સ્ત્રી સાધુવાને ઘેર શોક ત્યાસથી પામેલી ધર્મ વિચારી બોલી, શું સત્યનારાયણ દેવનું માયાથી વ્રત જાણતો નથી? તે કામ વાસનાના હેતુથી ખર્ચી સત્યદેવનું વ્રત કરીશ. આ બધા પાસેથી બોલીને પોતાના મનોકામના દૂર સત્યનારાયણ દેવ વાય ઘડીએ દંડવત નમસ્કાર કરવા લાગી. ત્યારે સત્યનારાયણ પ્રભુ તેને પ્રસન્ન થયા અને આકાશ માર્ગેથી બોલ્યા વાણિયાએ કે હે સાધુ વાણિયા, તારી કન્યા મારું પૂજન કરીને પ્રસાદ લીધા વગર આવી છે. જો પ્રસાદ લઈને આવશે તો તેના પતિ પ્રસાદ લઈને આવશે, પાછી ખાઈને આવી તો આ કન્યાને તેનો સ્વામી દેખાશે, એમ કહેવા લાગી. આકાશમાંથી કલાવતી પોતાની ઘેર ગઈ અને તે પોતાના સ્વામીને પ્રસાદ લઈને ઘેર આવતા જ પોતાના સ્વામી તેને નજર પડ્યો. પછી કલાવતી પોતાના બાપને કહે છે કે આપ જલ્દી ઘરે પધારો. અને એ કન્યાનું મધુર વચન સાંભળીને વાણીઓ આનંદ વિધિ વિધાનથી સત્યદેવનું પૂજન કર્યું અને ઘણું ધન ખર્ચી પોતાના સગાવાળા ઈષ્ટમિત્રોને સાથે ઘેર આવ્યા. પછી દરેક પૂનમને દિવસે સંક્રાંતને દિવસે સત્યનારાયણનું પૂજન કરવા લાગ્યો. સત્યનારાયણ દેવની જય. 5મો સુતજી કહે છે, એ મુનિ શ્રેષ્ઠ વિશે બીજા એક કથાકો છે, સાંભળો. તુગ્ધ્વંત નામનો રાજા એક પ્રજાપાલન હતો. રાજાએ એક દિવસ સત્યદેવનો પ્રસાદ છોડ્યો અને દોષથી તે ઘણો દુઃખ પામ્યો. એ દિવસે રાજાના હરણોનો શિકાર કરવા વનમાં ગયો અને એ વડના ઝાડ નીચે એક સત્યનારાયણનું પૂજન થતું હતું. ત્યાં ગોવાળિયાઓ ત્યાં પોતાના ભાઈબંધુ સાથે 2-3 ને જોઈને રાજાને પોતાની પાસે ગયો અને દૂરથી તેને નમન કરીને પોતાની જાતે આ પ્રસાદ રાજાની ઈચ્છા મુજબ પ્રસાદ લો એવું કહ્યું. રાજાએ પ્રસાદ લેવાની મનાઈ કરી અને પ્રસાદ ન કારણસર તે ઘણું દુઃખ પામ્યો અને તેના 100 પુત્ર મરી ગયા. અને રાજાએ મનમાં વિચાર ઉત્પન્ન થયો કે મારું આ સર્વસ્વ સત્યનારાયણ દેવે જ કહેલું છે, એ માટે હવે સત્યનારાયણ દેવનું પૂજન થશે, ત્યાં હું પ્રસાદ લઈશ. મનમાં લાવીને રોજ રાજાએ ગોપાલો પાસે આવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણ શ્રદ્ધાથી ગણો સાથે શ્રી સત્યદેવનું પૂજન કરવા લાગ્યા. પછી સત્યનારાયણ દેવની પ્રસાદી રાજાએ લીધી અને ધનવાન થઈ ગયો અને પુત્રા પણ પાછા આવ્યા. રાજાના મનુષ્ય લોકમાં સુખ ભોગવીને અંતે સત્યલોકમાં ગયો. આવું ઘણું દુર્લભ વ્રત છે. જે કોઈ ભક્તિભાવથી સાંભળે છે અથવા તો અંગીકાર કરે છે તેને ફળ અવશ્ય મળે છે. સત્યનારાયણ ભગવાનની પ્રસાદી અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. જે ભય પ્રાપ્ત થતો હોય તે મુક્ત થાય છે, જેનો સંદેહ થતો નથી. સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી માણસે જે કોઈ પણ વિશેષ સુખ ભોગવી અત્યંત વૈકુંઠમાં જાય છે. સુતજી બ્રાહ્મણજીને સત્યનારાયણના વ્રત વિશે ઘણું વાત કરીને વ્રત કરવાથી બધા દુઃખોથી મનોકામના છૂટી જાય છે. ખાસ કરીને કલયુગમાં સત્યનારાયણ દેવની પૂજા કરવાથી ઘણા લોકો કાલ કહે છે, ઘણા લોકો સત્ય કહે છે, ઘણા લોકો સત્ય ઈશ્વર કહે છે, કોઈ પણ સત્યનારાયણ કહે છે, કોઈ સત્યદેવ કહે છે, પણ મન વંચિત ફળ આપણાય છે. ગોળ કળયુગમાં સત્યનારાયણ વ્રત સદા રહે છે. ભગવાન શ્રી વિષ્ણુએ બધાને મનોકામના પૂર્ણ કરવા માટે આ નિત્ય પાઠનું શ્રવણ કરવા માટે સત્યદેવની કૃપાનો પાપોનો નાશ પામે છે. હે મુનીશ્વરો, હે જેમણે સત્યનારાયણ વ્રતનું વ્રત કર્યું તેનું પૂજન કર્યું એ તમને હું કહું છું. મહાબુદ્ધિશાળી શાન નામનો બ્રાહ્મણ સત્યનારાયણ વ્રતનું પૂજન બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો
અને શ્રી ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરીને મોક્ષ પામ્યો. લાકડાવાળો ભાયો ભીલ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગુરુ રાજા નામનો થયો અને શ્રી રામ ભગવાનની સેવા કરીને મોક્ષ પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં તે શ્રીરંગ નામના ભગવાનની પૂજન કરીને શ્રી વૈકુંઠમાં ગયો. ધર્મશ્રેષ્ઠ સત્ય નિશ્ચિત સાધુ નામનો વાણિયાએ સત્યનારાયણનું વ્રત કરી બીજા જન્મમાં મયુધ્વજ નામનો રાજા થયો અને ભગવાન શ્રી અડધું સહિત માન્યું અને પોતાનું અડધું સહિત કરવા વડે વેરા વાળી ભગવાનને આપ્યું અને મોક્ષ પામ્યો. તુગંજર નામનો રાજા સત્યનારાયણનું વ્રત હોવાથી બીજા જન્મમાં સ્વયંભૂ મુનિ થયો અને પોતાની પ્રજાનું સુખ પામી ભગવાનની ભક્તિ કરીને વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્નેહાખંડે સત્યનારાયણે 5મો અધ્યાય સંપૂર્ણ. ભગવાનનો થાળ આવ્યો ગોનંદલાલ મારી પ્રેમની થાળી. મેં તો રસોઈમાં મારે ઘેર બનાવી પ્રાણ જીવો તે કામના કાય. ભાતમાં મેવા મંગાવો વિધિ વિધાન પકવાન રે મારી પ્રેમની થાળી. જળમય યમુનાની જાળી ભરાવું આચરણ કયો ને મોરાએ મારી પ્રેમની થાળી. લવિંગ સોપાઈના પાનના બીડા મુખવાસ કયો મહારાજે મારી પ્રેમની થાળી. માધવ દાસના સ્વામી સામળિયા તન પર જાઉં બલિહારી મારી પ્રેમની થાળી. નંદલાલ મારી પ્રેમની થાળી. ભાવનાનો થાળ બાંધી રહ્યા બાદ થાળીમાં સાથીઓ દોરી રૂપે 5 ભળી બેટો ધીમગીમાં બોડીને ખવડાવું એ મારી પ્રેમની થાળી. આરતીમાં રાખી પ્રગટાવું ચોખા ને ફૂલને પૂજન કરાવું પછી ઊભી તાવડી મારી પ્રેમની થાળી.